નમસ્કાર, ઓલ ઇન્ડિયા ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મેગા કવરેજમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારથી જ ડેડિયાપાડાના અલગ અલગ વિસ્તારોમાં ટાઈમ્સ ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટાઈમ્સનો કેમેરો ફરી રહ્યો છે। બિરસા મુંડા ચોક હોય, લીમડા ચોક હોય, પોલીસ ચોકી વિસ્તાર હોય, બસ ડેપો હોય કે પછી હાટ ચોકડી હોય, દરેક જગ્યાએ સંપૂર્ણપણે બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સજ્જડ બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તેનું સર્વ સમાજ દ્વારા પાલન થઈ રહ્યું છે। ત્યારે મારી સાથે રાજેન્દ્ર વસાવા અને જગદીશ વસાવા છે। આ બંને આમ તો રાજકીય પોસ્ટ પર છે, રાજકીય હોદ્દાઓ પર છે, પરંતુ આજે રાજકીય હોદ્દો કે રાજકીય પોસ્ટ કોઈ માયને નથી રાખતી। એક સમાજના અગ્રણી તરીકે આ બંને જણા મારી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। રાજેન્દ્રભાઈ, તમારી પાછળ બંધ શટરો દેખાઈ રહ્યા છે, શું કહેશો? આજના જે સુપ્રીમ કોર્ટે પહેલી તારીખે જે જજમેન્ટ આપ્યા છે અને ડેડિયાપાડા મત વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ તેમજ એમના સાથે એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર શાંતિકર સાહેબ તેમજ વાસદાના ધારાસભ્ય આનંદભાઈ, જેઓ બંધનું એલાન નાના મોટા સંગઠનો સાથે મળીને નક્કી કરવામાં આવ્યું અને આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે તે આદિવાસી સમાજ, દલિત સમાજ વિરોધી અને જળ જંગલ જમીનના માલિકને ખૂબ મોટું ષડયંત્ર થાય। અમારી જે જળ જંગલ જમીનના માલિક હકો જે અમને જે પ્રાવધાન મળ્યા છે તેમાંથી અમને ખૂબ જ નુકસાન થાય એવું સ્પષ્ટ દેખાય છે અને કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે આ જજમેન્ટ આવ્યો છે એને રદ કરવામાં કામ કરે એ સાથે માંગણી હું એક આદિવાસી સમાજના આગેવાન વતી આ ડેડિયાપાડામાં મારી ફરજ બને તો હું સજ્જડ બંધનું એલાનમાં હું સવારથી સાંજ સુધી અહીંયા બજારમાં કોઈ પણ દુકાન શટલ ખોલે ને એને અપીલ કરવા માટે આહવાન કરીશ, અપીલ કરીશ, એટલા માટે અહીંયા હું ઉપસ્થિત છે। ન માત્ર SC ST સમાજ પરંતુ સમગ્ર સમાજે ડેડિયાપાડામાં બંધ રાખ્યું છે। 18 વર્ણ અને 36 કોમ અહીંયા બંધ રાખીને બેસી છે, તે વિશે શું? અમારી જે બંધનું એલાન જાહેરાત કરતા અમારા સમાજ અહીંયા નાના મોટા વેપારી મંડળો આવ્યા છે, તે અમારા સાથે અમારું નાનું મોટું કાચું મટીરિયલ જે આવતા હોય છે તે અમે એમને આપતા હોય છે। નાનું મોટું ખરીદીનું જે સામગ્રી અમે લેતા હોય છે તો અમે પણ તમને સપોર્ટ કરીએ છીએ, તો આ બંધનું એલાનમાં અમને પણ સપોર્ટ કરો એટલા માટે અમે અપીલ કરી હતી। મનસુખ દાદા તો જોડાયા નથી? મનસુખ દાદાનું કામ જોડે એ સાચો આદિવાસી હોય તો ખરેખર આદિવાસીના સાથે હોવા જોઈએ, પણ એ રાજકીય પોલિટિકલ પણ લઈ જાય ને એમના જે પાર્લામેન્ટમાં બેઠેલા સરકારે જે આ કાયદો જે લાવવામાં આવ્યો છે તો એને સપોર્ટ કરતા હોય એવું મને ચોક્કસ દેખાય આવે છે। એમને તો કહ્યું કે મારા જેટલો આદિવાસી સમાજની રજૂઆતો કોઈએ નથી કરી, કામો કોઈએ નથી કર્યા। એમને કહ્યું કે ચૈતર વસાવા અમારા પૂછ્યા વગર અમારું નામ લઈ લે છે, કે મનસુખભાઈ પણ સમર્થન આપશે। ભવિષ્યમાં મનસુખ દાદાને કહેવા માંગીએ છીએ, ભવિષ્યમાં આ કાયદા જો રદ ના કરવામાં આવશે તો રોડ પર ઉતરીશું, બહુ મોટા આંદોલનો થશે અને એના જવાબદાર મનસુખ દાદા હશે। અચ્છા, લોકસભાના ઇન્ચાર્જ જગદીશ વસાવા પણ છે, પરંતુ કોઈ પોલિટિકલ પોસ્ટની હેસિયતે નથી। આજે આપણી સાથે એક સમાજના અગ્રણી તરીકે છે, શું કહેશો જગદીશભાઈ? જે રીતે બંધ શટરો દેખાઈ રહ્યા છે પાછળ અને સંપૂર્ણપણે સચોટ બંધ રાખવામાં આવ્યું છે આજે ડેડિયાપાડાને, મારી જાણકારી મુજબ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આજે બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે, તો કેવી રીતે જોઈ રહ્યા છો અને શું અસર પડવાનું છે? બિલકુલ, સમાજના નેતાઓ અને સમાજના અમુક રાજકીય નેતાઓ પણ સામાજિક સંગઠનોએ થોડા દિવસ પહેલાં જ તારીખ નક્કી કરી હતી કે ST SC સમાજ દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેમાં ગુજરાતના પણ નેતાઓ જોડાયા, આદિવાસી ST દલિત સમાજના નેતાઓ પણ આમાં જોડાયા હતા કે જે ST SC સમુદાયને જે નુકસાન થઈ રહ્યું છે એના માટે સંવિધાન બચાવો અને આરક્ષણ બચાવોનો જે આ મુહિમ જે ચાલી છે એમાં અમારા આદિવાસી સમાજ જે બાહુલ્ય વિસ્તાર ધરાવે છે ડેડિયાપાડા વિસ્તારમાં, એમણે ખૂબ જ સારું સમર્થન આપ્યું છે બંધને, અને સાથે નાના મોટા વેપારીઓ પણ જે અન્ય કાસ્ટના છે એ લોકોએ પણ અમને સમર્થન આપ્યું છે, કેમ કે આપવું જ પડે એમ પણ છે એમને,
કારણ કે અહીં બાહુલ્ય વિસ્તાર આદિવાસી સમાજનો છે. આદિવાસી સમાજ થકી જ એમની દુકાનો ખુલે છે અને બંધ થાય છે. પણ એવું લાગતું નથી જગદીશભાઈ ક્યાંક ને ક્યાંક કે આદિવાસી સમાજ જે પણ કોઈ કાર્યક્રમની જાહેરાત કરે છે તે પક્ષ સંગઠનોમાં વેચાઈ જાય? કારણ કે કેવડિયા વખતે પણ જોયું કે મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું, ચૈત્ર વસાવાએ પોતાનું નિવેદન આપ્યું, અને આજે પણ જે જૂઠા આદિવાસી કે સાચા આદિવાસીનો જે વિવાદ ઉપડ્યો અને ચૈત્ર વસાવાએ એક તરફથી નિવેદન આપ્યું, બીજી તરફથી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું, તો ક્યાંક પક્ષ અને સંગઠનના પાટે જઈ રહ્યો તો નથી લાગ્યું? બિલકુલ, એમ તો ઘણા સમયથી આદિવાસી સમાજ આ પાર્ટીઓ સંગઠનોમાં વેચાયેલો સમાજ છે, પરંતુ અમારા જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમણે ઘણીવાર કહ્યું છે કે મારા સમાજને જો પાર્ટી નુકસાન કરશે તો પાર્ટીના પાટિયા પણ ઉતારવા તૈયાર છું. એમ જો સમાજના દરેક જેટલા પણ રાજકીય નેતાઓ ચૂંટાય છે અલગ અલગ પાર્ટીઓમાંથી, પોતાનું સ્ટેન્ડ જો પોતાના સમાજ માટે રાખશે તો એમના માટે સારું રહેશે એવું મારું માનવું છે. અને જે આ આરક્ષણની જે વાત છે એ આદિવાસી સમાજ દલિત સમાજને અહીંથી ખતમ કરવાની વાત આવી છે. જેમ કે તમે એક આંકડાકીય માહિતી તમે જોશો તો ગુજરાતમાં 15% વસ્તી આદિવાસી સમાજની છે, એસટી સમાજ છે, અને ઓબીસી સમાજ છે, એસસી સમાજ છે. એનું તમે ટોટલ મારશો ને તો 80% વસ્તી ગુજરાતમાં આ 3 જ સમાજની છે. જ્યારે જે સવર્ણ લોકો છે, જે જનરલ કેટેગરી છે, એમની 20 થી 15% જ વસ્તી છે. એના સામે તમે આરક્ષણ જોજો, 51%, 49% જેવું એસટી, એસસી અને ઓબીસીને મળી રહ્યું છે, જ્યારે 51% જનરલ કેટેગરીને મળે છે. તો આ જે વર્ગીકરણ જે થાય છે, જેમ કે આદિવાસી છે તો અમારા માનો કે હાઈકોર્ટમાં 50 જજ હોય છે, તો અમારા 15% પ્રમાણે અમારા 7 જજ હાઈકોર્ટમાં હોવા જોઈએ. એ નથી થઈ રહ્યું. એટલે આ જે વર્ગીકરણનો જે મુદ્દો છે એ અંગ્રેજોનો પહેલાંથી ચાલી આવેલો, આ બ્રાહ્મણવાદથી શરૂઆત થઈ છે. આની બ્રાહ્મણવાદથી આ શરૂઆત થઈ હતી. બ્રાહ્મણે 4 વર્ણો કરી નાખ્યા, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર. એ પ્રમાણે એ લોકોએ 4 ક્ષત્રિય એમ કરીને 4 વર્ણો એ લોકોએ ત્યારે જ બહાર પાડ્યા. ભણતરનો અધિકાર ફક્ત બ્રાહ્મણને આપવામાં